છે કેમ કે રોહિત અને કોહલી હજુ રમે. દુખતી રગ કહેવાય એ છે. એ સ્ટાર્ક ને બોલવાની તેવડ રાખે છે. વોશિંગ્ટન સુંદર વધારે ગમે છે ગંભીર. અરે ઇન્ડિયન તો ચૂરી મારે સારા. રૂટ નેક્સ્ટ ફ્યુ યર્સમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાનો. હેલો, વેલકમ ટુ ફર્સ્ટ એપિસોડ ઓફ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ. મારું નામ છે મીત પટેલ એન્ડ મારું નામ છે સુધીર શાસ્ત્રી. તો આજનો એપિસોડ છે આપણે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. આપણને ખબર છે, બધાને ગમે છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની હંમેશા એક રાઇવલરી છે. આઈ કેન સે ધેટ કે હવે જે રાઇવલરી આપણે ઇન્ડિયા પાકિસ્તાનની હંમેશા કહેતા હતા એ હવે નથી રહી, રાઈટ? હવે જે રાઇવલરી, અસલી રાઇવલરી છે એ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયામાં. વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ ફેક્ટ. સો 18th ઓક્ટોબરે જે આપણી મેચ આવવાની છે એના માટે આજે આપણે ડિસ્કસ કરશું કે સ્કોડ કેવી છે, શું થયું હતું લાસ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા ઓડીઆઈમાં મળ્યા હતા, રાઈટ? ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. અને ભાઈ કેવા પ્લેયર્સ આવ્યા છે. આ બહુ ઘણા બધા ચેન્જીસ બી આવ્યા છે લાસ્ટ T20 વર્લ્ડ કપ જ્યારે જીત્યા એના પછી. તો સો આપણે એ બધું ડિસ્કસ બી કરશું. અને હવે તો ફેન્સ નહીં, હવે તો ક્રિકેટર્સ પોતે કહેવા લાગે છે કે હવે ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ રાઇવલરી નથી. અને આપણે હમણાંના રિસન્ટ એશિયા કપમાં જોઈ લીધું કે ભાઈ કશું કઈ નથી. વી આર વે અહેડ ઓફ ધોઝ ગાઈઝ. એક ટુર્નામેન્ટમાં 3 વખત તમે મેચ રમો છો અને તમે 3 વખત એટલી ખરાબ રીતે હારો છો. તો એ હવે આપણે એઝ અ ફેન્સ, એઝ અ વ્યુઅર્સ પણ આપણે આગળ વધી જવું જોઈએ કે ઇન્ડિયા પાકિસ્તાનથી તમે છૂટા પડી જ જાઓ અને જે સારી ક્વોલિટી વાળી ક્રિકેટ રમે છે આપણે એ જ મેચીસ વધારે કવર કરી કે એ જોઈએ આપણને. એ બધાને જ્યાં કોમ્પિટિશન હશે એ જોવું વધારે ગમશે. ખાલી સિંગલ હેન્ડેડલી એક ટીમ બહુ જ ઉપર છે અને એક ટીમ બહુ જ નીચે છે એવું ચાલતું રહેશે તો જોવાની પણ મજા ના આવે. અને પ્લસ મને એવું થાય છે કે કેમ આપણે હાઇપ કરી રહ્યા છે લોકોને. એ લોકોએ કશું નથી દેખાડ્યું. એ લોકો ઝિમ્બાબ્વે થી હારે છે, એ લોકો ભાઈ યુએઈ થી હારે છે, USA થી હારે છે. જે ટીમ કોઈને બી હજુ સુધી નહીં હારે છે એ ટીમ થી હારીને બેઠી છે. તો આઈ થિંક કે આપણે ખોટું હાઇપ કરી રહ્યા છે. અને જે થયું એશિયા કપમાં એના માટે એક સેપરેટ એપિસોડ આવશે. તમે અમારા જોડે જોડાજો અને આપણે એની પર પણ વાત કરશું. બટ આજે જે મેચ છે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, આપણા બધાના એક યાદગીરીમાં હશે 7 મેચની જે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સિરીઝ હતી 2013. અમારા તો યુથની એ સૌથી શું કહેવાય કોમ્પિટિટિવ સિરીઝ કહેવામાં આવી હતી કે એ જે સિરીઝ હતી જેમાં ધોની કેપ્ટન હતો 2013માં અને ત્યારે રોહિત અને કોહલી જસ્ટ એઝ અ સ્ટાર બોર્ન થયા હતા. એ લોકોએ એવી મેચીસ જીતાડી હતી આપણને કે આપણને થયું હતું કે ના આપણું ક્રિકેટનું ફ્યુચર બહુ જ સારા હેન્ડ્સમાં છે. વસ્તુ એ જ છે. અને પ્લસ એ ટાઈમ પર આપણાને જ્યારે નવી ક્રિકેટ જોતા હતા ત્યારે ખબર પડે, જ્યારે અસલીમાં આપણી મેચ્યોરિટી આવી હતી કે હા ભાઈ આ ક્રિકેટ આવું બી હોઈ શકે છે. જે 7 મેચ આપણે જોઈ હતી અને વન ડે ની મેચ, આઈ ફીલ કે વન ડે એક હજુ બી એક એવું સ્પોર્ટ છે જેમાં બેલેન્સ બી છે અને તેમાં ફાયર પાવર બી છે. ટેસ્ટ ક્રિકેટ હંમેશા આપણા બધાને આપણા દિલના બહુ જ કરીબ છે, રાઈટ? ટેસ્ટ ક્રિકેટ હંમેશા રહેશે બી ખરું. બટ આઈ ફીલ કે ઓડીઆઈ જે છે ને એ ગેમને બનાવે છે, એ ગેમને જાળવી રાખે છે કે હા જે છે ક્રિકેટ એ ઓડીઆઈ ક્રિકેટ બી છે. બટ અત્યારના ટાઈમમાં આઈ ડોન્ટ થિંક સો કે એ લોકોને કોઈને પણ હવે ઇન્ટરેસ્ટ રહ્યો છે ઓડીઆઈ રમવા માટે. આપણા ઇન્ડિયન્સને એટલા માટે રસ છે કેમ કે રોહિત અને કોહલી હજુ રમે. એ લોકોના સ્વોન સોંગ્સમાં આવી ગયા છે કે ભાઈ ના હવે ક્યારે પણ રિટાયરમેન્ટ લઈ લેશે લોકો. કે જે આપણો મેઇન મુદ્દો પણ છે અમારા વિડીયોનો કે ભાઈ ક્યાં સુધી, કેટલા ટાઈમ સુધી એ લોકો બિચારા ઇન્ડિયાને જ્યાં પોઝિશન ઇન્ડિયા છે અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં એ લોકોએ બહુ જ મહેનત કરી છે ઇન્ડિયાની પોઝિશનમાં લાવવા માટે. તો શું આ સિરીઝ એ લોકોનું સ્વોન સોંગ હોઈ શકે છે કે નહીં, ત્યાંથી અમે સ્ટાર્ટ કરશું અમારો ફર્સ્ટ સેગમેન્ટ. બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ આપણો ફર્સ્ટ સેગમેન્ટ છે અમારો. અને એ બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ એટલે જ અમે નામ આપ્યું છે બીકોઝ આ એક ફક્ત ખાલી આપણે ક્રિકેટના સર્કલની અંદરની વાત નહીં રહે, આ બહારની બી વાત હશે કે ભાઈ શું ચાલે છે ક્રિકેટર્સના લાઈફમાં અને ભાઈ આપણે બોર્ડમાં શું ચાલે છે, બીસીસીઆઈ શું વિચારે છે એ બી આપણે વાત કરીશું. સો મારું કહેવું શું છે ભાઈ એ જ છે કે ભાઈ રોહિત અને કોહલીનું ફ્યુચર તમને કેવું લાગે છે? પહેલા તો એ બંનેને એક બ્રેકેટમાં રાખવા કે નહીં એ જ મોટો સવાલ કે જ્યાં એક માણસ ઓલમોસ્ટ દુનિયાના બધા જ રેકોર્ડ પાર કરી ચૂક્યો છે. જેણે જે ક્રિકેટના ગોડ કહેવાય સચિન તેંડુલકર એનો પણ રેકોર્ડ એને તોડી કાઢ્યા છે. તો આઈ ડોન્ટ થિંક એ બંને સેમ બ્રેકેટમાં લઈ શકીએ આપણે. પણ જ્યાં આપણે જોયું એ લોકોએ T20 વર્લ્ડ કપ પછી રિટાયરમેન્ટ લીધું જોડે, એ લોકોએ ટેસ્ટ મેચમાં જસ્ટ ઇન અ ગેપ ઓફ 3 to 4 days એ લોકોએ રિટાયરમેન્ટ લઈ લીધું. તો બની શકે છે કે આ પણ કદાચ
જોડે જ કરે એ લોકો વન ડે ના રિટાયરમેન્ટ, પણ મને નથી લાગતું કે રોહિત અને કોહલી સેમ પ્લેસ પર છે એટલીસ્ટ વન ડે ના. T20 માં આપણે કહી શકીએ છીએ કે ના એ બંને જોડે હતા. ટેસ્ટમાં પણ કોહલી બહુ જ આગળ હતો, જમીન એ તો કોમ્પેરિઝન હતું. વન ડે માં છે કોમ્પિટિશન એ બંને વચ્ચે. છેલ્લા 2015 2013 થી રોહિતે બહુ જ એનો ગ્રાફ વધ્યો રહ્યો છે, પણ જે કન્સિસ્ટન્સી થી કોહલી રમ્યો છે એ તો યાર આપણે કોઈ આમ કોમ્પિટિશન નથી. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઇન ધ વર્લ્ડ વન ડે માં કોઈ કોમ્પિટિશન નથી. અને આમાં તકલીફ શું છે ખબર છે? આપણા ઇન્ડિયન ક્રિકેટમાં મેઇન તકલીફ છે કે ફેન વોર્સ એવા થઈ જાય છે કે ભાઈ એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણા ઇન્ડિયા માટે જ રમે છે. લોકો કોહલીને ગાળો આપશે, જે રોહિતના ફેન હશે, જે કોહલીના ફેન હશે રોહિતના ફેન હશે, કોહલીને ગાળો આપશે. પણ વેન એ છે કે ફેક્ટ શું કે છે? ફેક્ટ અત્યારે એ જ કે છે કે ભાઈ હા એ લોકોએ આપણી ક્રિકેટ માટે બહુ કર્યું. રોહિત નો ડાઉટ ટેસ્ટ ક્રિકેટમાં હજુ એટલો ઇમ્પેક્ટ નથી દેખાડ્યો, બટ વન ડે અને T20 જે માણસે આટલા બધા ડબલ સેન્ચુરી મારી, ભાઈ આપણે એને ના પાડી શકીએ અને BCCI બી એ લોકો ના કહી શકે. મારું પણ એવું માનવું છે, જે અત્યારે રિસન્ટ કોન્ટ્રોવર્સી થઈ છે કે ભાઈ એ લોકો નોન કમિટલ છે, મારું એવું માનવું છે કે ભાઈ બરાબર બી વાત છે, કોઈ બી ક્રિકેટ ઉપર નથી. મને એવું થાય છે કે ભાઈ અગર આપણે એવું કહીએ છીએ કે ભાઈ બધાને ઇક્વલી ટ્રીટ કરવા જોઈએ, કોઈ ભગવાન નથી, કોઈ ક્રિકેટમાં જે ક્રિકેટ એ લોકોને બનાવે છે એ લોકોએ ક્રિકેટને નહીં બનાવે, તો એ લોકોએ ફિટનેસ તો પ્રૂવ કરવી પડે. નો ડાઉટ રોહિતે બી સારી ફિટનેસ કરી છે અને કોહલીએ બી કરી છે, અને કોહલીએ તો બેન્ચમાર્ક બનાવ્યા, રાઈટ? બટ એવું એક્સપેક્ટ કરવું કે ભાઈ આફ્ટર 6 months or 8 months ઓફ ડુઈંગ નથિંગ, નો ક્રિકેટ એટ ઓલ, એ લોકો ડાયરેક્ટલી ટીમમાં આવી જશે, ના, નહીં થાય. અગર મેરિટ બેઝ રાખવું હોય તો ભાઈ બધાએ ટેસ્ટ તો આપવી જ પડે. અને એ તો કોહલી ખુદ કહેશે, અગર એ કોચ હોત તો એ બી એ જ કહેતો કે ના બધાએ આપવાનું. અને ગયા ને આપણે સચિન થી બહાર આવી ગયા, આગળ સહેવાગ થી બહાર આવી ગયા. સચિન સહેવાગ કરતા મોટી પાર્ટનરશિપ તો હતી કોઈ નથી. એનાથી આપણે ટર્ન કરીને બીજા ઉપર આવ્યા ને, શિખર ધવન, રોહિત શર્મા ઉપર. અત્યારે શુભમન ગિલ આવ્યો છે, અત્યારે એ લોકોનો એરા છે, તો ટાઈમ ટુ ટાઈમ આપણે આગળ વધવું જ પડશે. અને એ જ આ સ્પોર્ટ્સ એક એવી છે જ્યાં એજ તમારો બહુ મેટર કરે છે. વિથ એજ તમને એક્સપિરિયન્સ 100% મળે છે, પણ વિથ એજ તમારા રિફ્લેક્સિસ પણ ઓછા થઈ જ જવાના છે. અને એ આપણા લાસ્ટ ફ્યુ યર્સમાં કોહલીમાં દેખાયું છે. અને ટેસ્ટ ક્રિકેટમાંથી નો ડાઉટ દુઃખ આપણે બધાને થાય છે કે ભાઈ ટેસ્ટ ક્રિકેટ એને જ બનાવ્યો છે, ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું એને. આ એરામાં જેને જેટલું કોહલીનો હાથ છે ટેસ્ટ ક્રિકેટમાં, એટલો આઈ ડોન્ટ થિંક સો કોઈ પણ, ચલો ઇંગ્લેન્ડનો હોઈ શકે છે કે ભાઈ એ લોકો એટલી ટેસ્ટ મેચ રમે છે કે ના એ લોકો માટે છે કે ના અમે ટેસ્ટ, પણ ઇન્ડિયામાં ટેસ્ટ મેચનો જે શું કહેવાય અટ્રેક્શન હતું એ બહુ ઓછું થઈ ગયું હતું. અને જે કોહલી, જે કેપ્ટન એવું કહે કે ના ટેસ્ટ મેચ ઇઝ ધ ગ્રેટેસ્ટ ફોર્મેટ, તો એને બીજા યંગસ્ટર્સને પણ એવું કીધું છે કે ભાઈ ના તમે આવો અને આ જ ફોર્મેટ રમો. અને એ છે જે પ્યોરેસ્ટ ફોર્મ છે તો છે જ. ટેસ્ટ ક્રિકેટનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. અને ટેસ્ટ ક્રિકેટ એટલે ટેસ્ટ ક્રિકેટ છે કે તેમાં તમારો પેશન્સ ચેક થાય છે, જે તમારું બધી જ વસ્તુ ટેસ્ટ થવાની છે. અને વસ્તુ એ છે કે અગર આપણે મેઇન મુદ્દા પર આવીએ કે રોહિત અને કોહલીનું આ શું લાસ્ટ ODI હશે, અગર નહીં તો તને શું લાગે છે કે વર્લ્ડ કપ રમશે? વર્લ્ડ કપ હજુ દૂર છે. મને સાચું કહું તો મને રોહિત નું તો નથી લાગતું કે એ સ્ટ્રેચ કરી શકે 2027 સુધી, જો એને મહેનત ખતરનાક કરી છે. એને એના જે ફિઝિક ઉપર કામ કર્યું છે બહુ જ મસ્ત કર્યું છે, પણ 2027 સુધી ખેંચવું બહુ લાંબી વસ્તુ છે. એટલે ત્યારે 40 અપ થઈ જવાનો છે. 40 અપ, યસ. અને એમાં એ બી છે કે એક પોઈન્ટ એવું છે કે એને જે ડેડિકેશન થી 2023 વર્લ્ડ કપમાં લીડ કરી, એ અત્યારે આપણા બધાના એ દુખતી રગ કહેવાય એ છે. અને એના જે સપનું હતું, અને આપણે બધાનું સપનું હતું, અને લાસ્ટ મેચ પર જે થયું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા, એ આપણે ક્યારે નહીં ભૂલી શકવાના. શું એને એક ચાન્સ આપવો જોઈએ તો BCCI કે ભાઈ ના, તે તારું સપનું જોયું હતું તો તું જઈને લીડ કર, અને અત્યારે તારી કેપ્ટન્સી તું તને રાખી દે. નથી, પણ કેપ્ટન્સી તો મૂવ ઓન થઈ ગયા છે લોકો, તો એ જ હિસાબે. અને ભાઈ, અને હું તો અહીંયા તો ઇન્ટરજેક્ટ કરું છું, મૂવ ઓન થયા છે કે મૂવ ઓન કરાવડાયા છે? ના, એ લોકો થયા છે, ઓલા લોકો નહીં થયા હોય, પ્લેયર્સ નહીં થયા હોય, પણ BCCI તો મૂવ ઓન 100% થઈ ગયું. એ લોકોને જોવું છે, અને ખોટી વસ્તુ નથી યાર, એ પ્રાઇવેટ બોડી છે, એ લોકોને ફ્યુચર જોવું હોય કે આગળ શું થઈ રહેવાનું છે. અને બીજા લોકો આવી રહ્યા છે ને પાછળ, IPL થી કેટલા યંગસ્ટર, જે આપણે T20 માં જોયું, બધાને એવું હતું કે ના કોહલી નહીં હોય કે રોહિત નહીં હોય તો કોણ રમશે કે કોણ જીતાડશે. ભાઈ
ઇઝીલી જીતી ગયા. એમ Yes. આખા એશિયા કપમાં એવું લાગતું હતું કે ભાઈ ઇન્ડિયા એક ટીમ છે અને બીજા બધા અલગ Yes. લેવલ ઉપર છે. યસ અગ્રીડ. અને પણ મેઇન એ બી છે કે વ્યુઅરશિપ, જે ક્રિકેટ ને ક્રિકેટ રાખવા માટે વ્યુઅરશિપ જોઈશે. હા. આ લોકોની જે વ્યુઅરશિપ લઈને આવે છે એ લોકો સાથે, એ તને લાગે છે કે એ મેટર કરશે અને ઇન ફ્યુચર એ વ્યુઅરશિપ ના લીધે ક્રિકેટનું ડિક્લાઇન થવાનું ચાલુ થશે કે નવો સ્ટાર ઉપર થશે અને નવું વ્યુઅરશિપ આવશે? સ્ટાર ઉપર તો ગંભીરે કહી દીધું છે ને પહેલાથી કે ભાઈ મને તો સ્ટાર કલ્ચર નહીં ગમતું. હું ગંભીર અને અગરકર એક પેજ ઉપર છે અત્યારે કે ના અમે બંને ને એવું જોઈએ છે કે ભાઈ ઇન્ડિયા ટીમ સ્ટાર બને, ના કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર બને. યસ. ઓકે. અને રહી વાત પબ્લિક આવશે કે નહીં, પબ્લિક ને બહુ જ પ્રેમ છે કોહલી અને રોહિતથી. અને એ આપણને આ ટેસ્ટ સિરીઝમાં દેખાઈ ગયું કે જ્યાં કોહલીને જોવા માટે પ્રેક્ટિસ મેચમાં આખું સ્ટેડિયમ ભરાતું હતું. ત્યાં આ લોકોની ઇન્ટરનેશનલ stadium મેચ છે. જોવા કોઈ નથી આવી રહી. તો ઓફકોર્સ ફેન્સમાં તો ફરક થવાનો છે, પડવાનો છે. પણ ધીરે ધીરે નવા પ્લેયર્સ એટલે જ આવી રહ્યા છે ને, એ લોકો પોતાનો સ્ટેપ ગાડી રહ્યા છે અહીંયા કે ના ભાઈ અમે લોકો પણ છીએ, અમે લોકો પણ આવી રહ્યા છે, અમારા માટે હવે આ આગળનું ફ્યુચર અમારું છે. તો એવી રીતે જેમ ટીમ આગળ વધી રહી છે એમ આઈ થિંક બધા ફેન્સે પણ આગળ વધવું પડશે. તમારું શું કહેવું છે આ વસ્તુ માટે? રોહિત અને કોહલી અગર રહે છે અને એ લોકો કહે છે કે અમારે રમવો છે વર્લ્ડ કપ, તો શું એમને રહેવા દેવા જોઈએ કે ભાઈ મૂવ ઓન કરવું જોઈએ આપણે? કેમ કે નેક્સ્ટ વર્લ્ડ કપ હજી વાર છે. હા, વાર છે. નેક્સ્ટ ઓડીઆઈ વર્લ્ડ કપ વાર લાગશે અને નવી જનરેશન અગર આપણે લાવી હશે તો ઇટ વિલ ટેક ટાઈમ. આપણે બહુ જ જજમેન્ટ આપીએ, આપણે એટલીસ્ટ એક સિરીઝ આપવી જોઈએ એ લોકોને બંનેને કે ભાઈ તમે જોવો તમને કેવું ફીલ થાય, તમે આટલા ટાઈમ પછી રમવા આવો છો તો તમે જુઓ કે શું થાય છે આગળ. ઓકે. સો તારા ઓપિનિયન પ્રમાણે એટ ધી એન્ડ ઓફ ધ ડે શું કહેવા માંગે તું? આઈ થિંક કોહલી રમશે, રોહિત નહીં રમે. કોહલી 2027 નેક્સ્ટ વર્લ્ડ કપ સુધી રમશે એવું કહેતું, અને રોહિત નહીં રમે. મારું એવું કેવું છે કે ભાઈ બંને નહીં રમે. અચ્છા, બંને યા બીકોઝ આઈ ફીલ કે હવે છે ને કોહલી અને રોહિત ના બંનેના જે પ્રમાણનું એ લોકોનું ચાલે છે, આઈ ફીલ કે એ લોકોને હવે થોડો ઇન્ટરેસ્ટ ઓછો બી થવા માંડ્યો. ત્યાં આપણે કોહલીનું હમણાં જ ન્યૂઝ સાંભળી હશે કે ભાઈ એને હવે આગળ સ્પોન્સરશિપ પાવર આરસીબીમાં પણ નથી લીધી. હુ નોઝ કે નેક્સ્ટ સિઝનમાં બી ના, બીકોઝ એને કીધું તું પહેલાથી, એને કહેતો આવ્યો કે એને જ્યારે ઇન્ટરેસ્ટ જતો રહ્યો એ બધું મૂકીને જતો રહેશે. પણ વસ્તુ એ છે ને કે અત્યારે બીજા ન્યૂઝ પણ આવી રહ્યા છે કે આરસીબી વેચે છે પોતાની કંપની. બીજા બાયર્સ તૈયાર છે અત્યારે ખરીદવા. શું ખબર આપણને કે એના લીધે એનું એ બી છે. એને કીધેલું છે નો ડાઉટ કે હું રમીશ તો આરસીબીમાં જ રમીશ, પણ બીજા પાછળ બિહાઇન્ડ ધ ડોર્સ શું ચાલી રહ્યું છે એ કદાચ એને વધારે ખબર છે. ઓકે, યા મેક સેન્સ. એટલે હા, તો ઓપિનિયન મારો તો એવો જ છે કે નહીં રમે નેક્સ્ટ વર્લ્ડ કપ. અને જો અગર એમનો ફોર્મ ના હોય તો ના રમવું જોઈએ. એ લોકોએ ખેંચવું ના જોઈએ. ટેન્ડુલકરે લાસ્ટમાં બહુ ખેંચ્યું હતું અને હી લોસ્ટ રિસ્પેક્ટ ફ્રોમ મેની ઓફ ધ હિઝ ફેન્સ, રાઈટ? અને ધોની માટે પણ થઈ ગયું છે. ધોનીએ બધા માટે જે પેરામીટર રાખ્યો હતો કે ના ભાઈ ટાઈમ થઈ ગયો છે તારો, ટાઈમ થઈ ગયો છે તારો, એને સેટ કર્યું હતું 2019માં. યસ. એની જગ્યા જ્યારે નથી બનતી તો એ ચલો એને લઈને આવ્યો, એનું ને કોહલીનું કોમ્બો એટલું સારું હતું, એ બંનેનો રેપો એટલો સારો હતો કે ના એને કીધું કે ના તું રમી લે તારી છેલ્લી ઈચ્છા હોય તો. પણ સેમ વસ્તુ આ લોકોને પણ મળશે એવું જરૂરી નથી. નહીં મળે, જરૂરી નથી ને, નહીં મળે. બીકોઝ ધોનીના કંટ્રોલમાં હતા સિલેક્ટર્સ અને કોચ. હવે કોઈના કંટ્રોલમાં નથી. હવે અત્યારે કોચ અને સિલેક્ટર ડિસાઈડ કરે છે, બીકોઝ ગિલ બી એક નવો કેપ્ટન છે. હી કાન્ટ ડિક્ટેટ ટર્મ્સ. કેમ કે ધોનીનું સ્ટ્રેચર હતું, એને વર્લ્ડ કપ જીતાડ્યા હતા અને પછી એને કહેવામાં ચાલુ કર્યું હતું કે ના હું કહીશ એ પ્રમાણે, રાઈટ? ઓકે, તો એ બંનેની વાત આપણે આ બધામાં જ રોહિત અને કોહલીમાં બીજા બે મેઇન પ્લેયરને ભૂલી જઈએ, જે છે જડેજા અને શામી. યસ, એ વસ્તુ મને કોહલી અને રોહિત કરતા વધારે દુઃખ થાય છે જડેજા માટે, ટુ બી વેરી ઓનેસ્ટ. બીકોઝ જડેજા એ હંમેશા લાઇમલાઇટની અંડરમાં કામ કર્યું. ક્યારે બી એ સ્ટારડમ નથી દેખાયો, ક્યારે બી એ આમ ફ્લેમ્બોયન્સી નહીં દેખાડી એને ગ્રાઉન્ડ પર બી. હંમેશા ડાઉન ટુ અર્થ રહ્યો છે, ક્યારે કોન્ટ્રોવર્સીમાં બી નથી આવ્યો. બટ એને જે કન્ટ્રીબ્યુટ કર્યું છે આપણી ટીમ માટે ઓવર ધ ડિફરન્ટ પ્લેટફોર્મ્સ, રાઈટ? વન ડે ઇન્ટરનેશનલ, T20 અને ટેસ્ટમાં, પ્લસ આઈપીએલમાં બી, રાઈટ? જે પ્રમાણનું એટેન્શન એને મળવું જોઈતું,
આઈ ફીલ કે નહીં મળી રહ્યું, હજુ બી નહીં મળી રહ્યું. અરે તું એ જો ને 2024 વર્લ્ડ કપ ફાઇનલમાં કોહલી અને રોહિત અને જડેજા ત્રણ રિટાયરમેન્ટ સાથે લે છે. Yeah. કોહલી મેચ પ્રેઝન્ટેશનમાં રિટાયરમેન્ટ લઈ લે છે મીડિયાની સામે, રોહિત પ્રેસ કોન્ફરન્સમાં લે છે બધાની સામે, Yes. જડેજા પાછળ રહીને ટ્વીટ કરે છે કે હવે હું રિટાયર રિટાયર થઉં છું. અને વસ્તુ એ જ છે, એ ક્યારે બી ટ્રાય નહીં કર્યો એને કે કોઈનું બી થંડર, કેમ કે જ્યારે કોહલીએ રિટાયરમેન્ટ લીધું જ્યારે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં, ત્યારે બધા એ જ કીધું કે ભાઈ રોહિત શર્માનો થંડર સ્ટીલ કરી લીધો. હા જ્યારે રોહિત શર્માએ હા. લીધું, નો વન સેડ કે ભાઈ જડેજાનું થંડર સ્ટીલ થઈ ગયું. જડેજાએ ક્યારે બી એવું નહીં. હા તું અત્યારનું સ્ટેટ્સ જોઉં છું, નંબર 1 ઓલરાઉન્ડર ઇન ટેસ્ટ હા રવિન્દ્ર જાડેજા. કેટલા પોઈન્ટ્સ હશે ગેસ કર અત્યારે એના રેટિંગ પોઈન્ટ્સ કેટલા છે? 500. 430 રેટિંગ પોઈન્ટ્સ છે એના. અને નેક્સ્ટ બેસ્ટ કોણ છે ખબર તને? કોણ? મહેંદી હસન છે. એના કેટલા છે? 305. હવે આપણે આવીએ ઓડીઆઈમાં. હા. ઓડીઆઈમાં ઘણા ટાઈમથી જડેજા નથી રમ્યો હા. અને એને ચાન્સ નહીં મળતો કે આપણે એવી જગ્યાએ જઈએ છે ત્યાં નહીં મળે. એનો હજુ બી ટોપ 10 માં છે. અને T20 માં આવીએ તો એ જડેજા જોવા જઈએ T20 માં ઘણા ટાઈમથી એને મોકો જ નથી મળી રહ્યા. અક્ષર પટેલ આવી ગયો કેમ કે જડેજા વચ્ચે ઇન્જરી દીધી. એ બે T20 ને છોડ દઈએ તો હજુ બી જડેજા રેન્કિંગમાં ટોપ 10 માં વન ડે માં છે અને ટેસ્ટમાં હજુ બી ફર્સ્ટ ઓલરાઉન્ડર નંબર 1 ઓલરાઉન્ડર છે. તારું શું માનવું છે કે જડેજા એ શું કર્યું છે અને એને કેવી રીતના ફેરવેલ આપવી જોઈએ? ફેરવેલ તો યાર બધાને સોરી એટલે યાર આ લોકો કેટલા વર્ષોથી 15 વર્ષ એ લોકો ઇન્ડિયાને સર્વ કરે છે. તો ઇન્ડિયામાં કલ્ચર છે જ નહીં કે તમને ફેરવેલ સર્વ રીતે મળે જ્યાં સુધી તમારું નામ સચિન તેંડુલકર ના એ આશીષ ને મળ્યું હતું. નો હાર્ડ ફિલિંગ્સ ફોર સચિન ના તેંડુલકર. ના એવું નહીં Yeah. પણ યાર બધા જ ખાલી સચિન નહીં બધા જ ડિઝર્વ કરતા હતા. ગાંગુલીને મળ્યું, અનિલ કુંબલેને બંને એક સાથે રિટાયરમેન્ટ લીધું એક જ ગ્રાઉન્ડમાં રિટાયરમેન્ટ લો ને તમે તો તમને શું એ કઈને રિટાયરમેન્ટ લો છો કે ના આ છેલ્લી મેચ છે અમારી, હવે અમે લોકો જઈ રહ્યા છે, તો તમને બધા સેલિબ્રેટ કરી શકે. હવે જે રીતે એ ત્રણેય T20 વર્લ્ડ કપમાં કર્યું કે ના અમે લોકો હવે જતા રહીએ છીએ, તો એ યાદ રહ્યું ને કે એ ત્રણેય છેલ્લી મેચ રમીને ગયા છે. જીતીને ગયા પાછા. તો એ જ રીતે બધા જ આપણા લેજન્ડ્સ ડિઝર્વ કરે છે. અશ્વિન જોડે શું થયું? અડધી સિરીઝમાં એને રિટાયરમેન્ટ લેવું પડ્યું. રોહિત કોહલીએ ટેસ્ટ મેચ, કોહલીના તો યાર દિલ્હી સૌથી કરીબ ટેસ્ટ ફોર્મેટ હતો ને, જે અનુષ્કાએ પોતે લખ્યું હતું કે ના કે આ ફોર્મેટમાં મને એવું હતું કે તું સૌથી છેલ્લે રિટાયરમેન્ટ લઈશ. એ ફોર્મેટમાં એને પહેલા લઈ લીધું ઓડીઆઈ કરતા. તો બધાને એ લોકોએ ગ્રાઉન્ડ ઉપર નહીં લીધું રિટાયરમેન્ટ. તો એ વસ્તુ આઈ વોન્ટ કે ભાઈ આપણા ત્રણ લેજન્ડ્સને એટલીસ્ટ ગ્રાઉન્ડ ઉપર ચાન્સ મળે કે ભાઈ તમે ક્યાં જઈને ગુડ બાય કરો. આઈ એગ્રી, પણ વસ્તુ એ બી છે કે એ સાયકોફેન્સી તરફ જતું રહેશે પછી. અગર કોચ અને સિલેક્ટરનું એવું માનવું છે કે ભાઈ કોઈ બી સ્ટાર નથી, કોઈને સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં મળે, તો પછી એ વસ્તુ બી નહીં થાય. થશે નહીં, હું તો ખાલી કહું છું થવું પરફેક્ટ વર્લ્ડ ની વાત છે ને કે યાર આપણે એવું ઈચ્છીએ કે ના ભાઈ એ લોકોએ આટલું સર્વ કર્યું છે તો આપણે એ લોકોને સેલિબ્રેટ કરીએ થોડું. અને રહી વાત એ ત્રણેયની, હવે આઈ ડોન્ટ થિંક સો કે જડેજાનો ચાન્સ છે વન ડેમાં. નથી, મને નહીં લાગતું કે એને એ લોકો ખાલી ચલો ટેસ્ટ મેચમાં નીકાળી શકે કેમ કે ભાઈ પરફોર્મન્સ બાય ગોડ ખતરનાક છે. સારું નહીં, બહુ જ સારું છે. એટલીસ્ટ ભાઈ લોકોએ હવો ગ્રેડ કર્યો બેન સ્ટોક્સ નો, પણ બેન સ્ટોક્સ જેવો જ છે. જડેજા એ એટલો લેસ ટોક્ડ અબાઉટ પ્લેયર છે કે આપણે એની ઇમ્પોર્ટન્સ ક્યારે ફીલ જ નહીં કરી શકીએ. જડેજા ના હોત ટેસ્ટ ટીમમાં તો આપણી બેટિંગ લાઇનઅપ અને બોલિંગ લાઇનઅપ આખું ટીમનું બેલેન્સ એને જ બનાવી નાખે. અરે ભાઈ 2016-17 પછી જે ગड्ढाઓ બનાવ્યા છે ઇન્ડિયામાં, રિષભ પંત, જડેજા, અશ્વિને જ તમને જીતાડ્યા છે. પહેલા 4-5 તો કઈ નતા કરતા, ખાલી ઓલા ત્રણેયના લીધે જ આપણે જે જીત્યા હતા. અને વસ્તુ રહી એ લોકોને હવે વન ડે માં તો મને બહુ જ ઓછી, કેમ કે અક્ષરને એ લોકો લઈ જ આવે છે કે ભાઈ ચાલ તું ગ્રૂમ કરીને, હા કે ભાઈ તું કઈ વાંધો નહીં, તને ટેસ્ટ મેચમાં નહીં રમાડતા, જે ઇઝ અનધર ક્વેશ્ચન કે ભાઈ એનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ નથી અક્ષરનો, અને તો પણ એને અત્યારે નહીં ચાન્સ મળે. એ વોશિંગ્ટન સુંદર વધારે ગમે છે એ તો વાત છે જ. પણ તને ખબર છે વોશિંગ્ટન સુંદર થી મને યાદ આવ્યો
છોડ હર્ષિત રાણાની વાત કરીશ પણ ઇટ્સ ઓકે. એ આપણે સ્પોર્ટમાં વાત કરીશું. તો વાત એ છે કે જડેજાનો રેન્કિંગ એઝ અ બેટ્સમેન ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ કરતા ઉપર છે. બટ યા હું માનું છું કે જડેજાને નહીં મળ્યું. કમિંગ ટુ શમી, શમીનું શું? શમીને તો લોકો ભૂલી ગયા છે યાર. એને કીધું ને, એનું સ્ટેટમેન્ટ આવ્યું કે ઇફ એ લોકોને હું નહીં લાગતો ફિટ તો હું વધારે મહેનત કરીશ. એને તો હંમેશા એવું જ કીધું છે. 2019ના વર્લ્ડ કપમાં જ્યારે એને તને ખબર એને કાઢી મૂક્યો હતો સેમીફાઇનલમાંથી, તો ભૂવીને લઈને આવ્યા હતા લોકો પાછા, તો ત્યારે પણ એને જ કીધું હતું કે ભાઈ મેં હેટ્રિક લઈને આપી હતી અમને એ જ વર્લ્ડ કપમાં અને તોય તમે મને કાઢી દીધો. 2023ના વર્લ્ડ કપમાં સેમ સ્ટોરી. જ્યાં સુધી હાર્દિક પંડ્યા નતો શામી હતો જ નહીં. જેવો હાર્દિક ગયો તેવો શામીને લાયા અને શામીએ આખું ચેન્જ કરી દીધું, આખું એને માહોલ બદલી કાઢ્યો. જે આપણી કેમ્પેન હતું બોસ, એને જે આઈને બોલિંગ કરી છે. પણ હવે એને ના T20 ના વન ડે ના ટેસ્ટ કોઈ ફોર્મેટમાં નહીં. એ આપણું બોર્ડ એવું બિહેવ કરે છે કે ભાઈ આપણી જોડે બહુ જ બધા બોલરો પડ્યા છે કે ભાઈ જ્યારે જોશે ત્યારે બોલરો સામી જાવ, પણ નથી. મેટર ઓફ ફેક્ટ સામી જેવો કોઈ બી બોલર નથી મળ્યો. હર્ષિત રાણાને તમે બધી ટીમોમાં લો છો સો દેટ હી કેન બોલ એન્ડ હિટ સમ સક્સેસ. બટ આ શું ગાન પણ છે કે બધી મેચો બધા ફોર્મેટમાં હર્ષિત રાણાને ઘુસાડવો છે, તમારે એક ઢંગનો બોલર નહીં લેવો નથી. પણ યાર તું જો ને, એ લોકોએ હર્ષિત રાણાને ચડાવી દીધું છે માથે કે ના ભાઈ તારાથી તો અમે બહુ જ એક્સપેક્ટ કરીએ છીએ કે હવે તું શાર્દુલ ઠાકુર બની જઈશ અમારો. બસ શાર્દુલ ઠાકુર પણ કયો એવો મોટો પ્લેયર છે, લોકોએ શાર્દુલ ઠાકુરનું બી કરિયર આવીને જ ખતમ કર્યું છે. લોર્ડ કહીને એ છોકરાને, એ છોકરો સારું રમતો હતો, નો ડાઉટ એનો ગોલ્ડન હેન્ડ હતો, આઈને બોલિંગ કરીને ટુ બી વેરી ઓનેસ્ટ, અને આ હોટ ટેક હોઈ શકે છે, એ બહુ જ મીડિયોકર પ્લેયર છે. એ નથી હાર્દિક પાંડ્યા ટાઈપનો પ્લેયર કે ભાઈ એ બંને બાજુ રમે છે. હાર્દિક પાંડ્યાને કોમ્પિટિશન નથી, તો કોમ્પિટિશન લાવવી પડશે ને. અરે ભાઈ ટેસ્ટ મેચની વાત, ટેસ્ટ મેચ તો રમવું નથી ભાઈને. હા, રમી નહીં શકતો હું એવું રમવું નથી, રમી નહીં શકતો એવું તો નથી. મેં વિચારો હમણાં એશિયા કપમાં 5 મેચ નહીં રમી શક્યો, 6ઠી મેચમાં ઇન્જર થઈ ગયો. તું શું એક્સપેક્ટ કરી કે બિચારો 5 દિવસ બોલિંગ કરશે? ના થાય. પણ નથી, કોણ કહે તો 25 ઓવરના બુમરાહની જેમ કે શરીફ એ ઉભો નહીં રહી શકતો 5 મેચ, એ 5 મેચ ઉભો ના રહી શકે ફિલ્ડમાં. તું સમજતો નથી, એનું બોડી, એ પ્લેયર એટલો ગ્રેટ છે પણ એનું બોડી એટલું ગ્રેટ નથી. એનો કોન્ફિડન્સ બહુ સારો છે, નો ડાઉટ એનો કોન્ફિડન્સ છે એને પ્લેયર બનાવે 100%, બટ એનું બોડી નહીં સપોર્ટ કરતું. એશિયા કપમાં કેટલા ટાઈમ પછી એશિયા કપમાં આવ્યો રમવા, શું થઈ ગયું? ઇન્જર્ડ થઈ ગયો ને. શું થયું હતું 2023ના વર્લ્ડ કપમાં? ઝડપ થઈ ગયો ને. અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવું પડશે, ખડા હો આજ ભી અભી. પણ યાર એ ગાનું આખા એ જે ચાલ્યું હતું ને, પણ યાર રોહિત બધાની મહેનત, નો ડાઉટ આપણા બધાના આંખોમાં આંસુ તો આયા હતા 100%. કેમ કે આપણે એક્સપેક્ટ નતું કર્યું આ વસ્તુ. ઓસ્ટ્રેલિયા આપણે એક્સપેક્ટ નતું ભાઈ, એને તો કીધું હતું કે ઓસ્ટ્રેલિયાના એ લોકો ગયા હતા જ્યારે ટ્રોફી લઈને, ક્યાં હતું કોઈ એને લેવા નતું આવ્યું. એટલે કે ઓસ્ટ્રેલિયાના ને તો હતું ને ભાઈ, એ તો બોલવું પડે, કેપ્ટન છે ને બોલવું પડે. કેપ્ટન એવું ના કહી શકે કે ભાઈ અમે તો હારો આવ્યા છે, અમે નહીં જીતી શકતા, રાઈટ? એ તો હું નહીં માનતો, પણ એ હજુ મને યાદ છે, ફોટો પાડી દે ગયા હતા યાર, ખતરનાક માણસ છે. આઈ નો અને એ એટલે જ હવે દુશ્મની બી એવી વધી ગઈ છે. એ અને ટ્રાવેલ સાઈડ તું મળ ક્યારેક બહાર, આપણે વાતો કરવી છે થોડી. ગલી ક્રિકેટમાં દેખાડે છે. નહીં માને મારા ભાઈ, મેં શું કર્યું હતું ઇન્ડિયા જેવી મેચ હારી ને, મેં ક્રિકેટ 19 નું અહીંયા હશે, મેં PS4 ચાલુ કર્યું અને મેં 400 રન માર્યા ઓસ્ટ્રેલિયા. શું વાત કરે? અને એ લોકોને 200 રનમાં ઓલ આઉટ કર્યા. એને ગુસ્સો જ એટલો હતો કે નહીં, મેં તો બંધ કરીને ક્રિકેટ મેચ ચાલુ કરી દીધી. બરાબર, સાલો ડિઝર્વ તો એટલું જ કરે છે ભાઈ યાર. એ વર્લ્ડ કપ તો 100% આપણે ડિઝર્વ કરતા. બધી જ વસ્તુ આપણા જોડે હતી યાર. પણ એવું શું છે એ લોકોની મેન્ટાલિટીમાં જે હજુ બી આપણે કેટર નહીં કરી શકીએ. આપણે જોયું ને 2024ના વર્લ્ડ કપમાં પણ એ લોકો હાર્યા, જે કોહલી રોહિતે સખત બદલો લઈ લીધો, પણ બદલો ના કહેવાય કેમ કે વર્લ્ડ કપ હતું, T20 ક્યારે રિપ્લેસ નહીં ના થઈ શકે. પણ એને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં પણ એ જ કીધું
કે સૌથી મોટો હાય અત્યારનું એ જ છે કે ઓસ્ટ્રેલિયા નહીં આવી રહી ફાઇનલમાં. તું વિચાર ને કેટલા સ્કાર હશે એના બીજાના મગજમાં કે ભાઈ Agreed. આ ટીમ ના આવી જોઈએ. મારી સામે તો નહીં છે. પણ એ દિવસ પછી ઇન્ડિયા એક બી ટુર્નામેન્ટમાં એક બી મેચ નહીં હારી. અને જોવા જઈએ તો લાસ્ટ ફ્યુ ટુર્નામેન્ટ્સમાં ખાલી એ એક મેચ સિવાય ક્યારે બી ઇન્ડિયા નહીં હારી. ઇટ શોઝ કે અત્યારે જે એરા ચાલી રહ્યો છે આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો, એ હજુ પણ આપણને રિયલાઇઝ નહીં થઈ રહ્યું કે આપણે ઓસ્ટ્રેલિયા જેવું રમતી હતી જ્યારે એ લોકો પીક ઉપર રમતા એવું રમી રહ્યા છે અત્યારે આપણે. પણ ડિસ્કશન એ બાબતમાં નથી થઈ રહ્યું. અને એનું કારણ મને એવું લાગે છે કે ટેસ્ટ ક્રિકેટ છે. અને ટેસ્ટ ક્રિકેટ પણ નહીં યાર, આપણે જ્યારથી આઈપીએલ આવ્યું ને આ આપણે છે ને 10 વર્ષ પછી જે 10 વર્ષનો ડ્રોટ હતો ને આપણો કે નહીં જીત્યા આપણે કઈ નહીં જીત્યા, ઓલમોસ્ટ હર ફાઇનલ સેમી પણ જીતતા નતા આપણે. તો એ જે ડ્રોટ હતો ને, અગર એ આપણે ટીમ એવી પણ ત્યારે પણ એટલી જ સારી હતી કે એવું નથી કે અત્યારે જ સારી હતી. હું અગ્રી નહીં કરતો એ વસ્તુ માટે. કેપ્ટન ખરાબ હોઈ શકે છે પણ કેપ્ટન તો યાર સારો જ છે. રોહિત ભાઈ એવું નહીં, કોહલી બી મસ્ત કેપ્ટન હતો. મને ટેસ્ટ મેચમાં નહીં બધામાં કેપ્ટન. એ બિચારાની નસીબ નથી સાથ આપેલું એ અલગ વસ્તુ છે, પણ જે વિનિંગ માઇન્ડસેટ છે એ એને જ લાવ્યું છે ટેસ્ટ મેચમાં. ના બંને બધા હું નહીં માનતો ટેસ્ટ મેચમાં ખાલી, બીકોઝ તમારી જે ઓસ્ટ્રેલિયાની કહેવાય છે ને કે એનું માઇન્ડસેટ છે કે અમે નહીં હારી, એ માઇન્ડસેટ ટેસ્ટ મેચમાં નહીં બધાને કોહલી લાવ્યો છે. બીકોઝ એનું એગ્રેશન એવું છે, એના પહેલાના કેપ્ટન્સમાં એગ્રેશન નતું એવું. ધોની પણ ધોની મેચ જીતા ટેસ્ટમાં શું કર્યું હતું એને, એ પણ એનો રેકોર્ડ જો, અરે એ પણ નંબર 1 એને પણ ટેસ્ટ મેચ પછી એનો રેકોર્ડ જો મીડિયોમર હતો એટલો ભાઈ જે અત્યારે આપણો આઉટસાઇડ ઇન્ડિયા એનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ હતો, ના નહીં પાડતો. જે રોહિત પણ નહીં કરી શક્યો ના કોઈ કરી શકશે. મને નહીં લાગતું કે કોહલીના રેકોર્ડ સુધી હવે કોઈ પહોંચી શકે. પણ એને જે વન ડે વ્હાઈટ બોલમાં કર્યું નતું બરાબર, જે નતું, જે એને હરેક મેચમાં ચેન્જીસ એમ જ્યાં કોઈને સેફ ફીલ નતું થતું, જ્યાં એ પોતે બીસીસીઆઈ થી પણ તાકાતવર બની ગયો હતો. તો એ વસ્તુ અત્યારે પોસિબલ નથી એ લોકો માટે. એ તો છે, એવું માનું છું વસ્તુ. પણ એટ ધ સેમ ટાઈમ મને કોહલીનું એગ્રેશન ટુ બી મીન્સ ઓન પર્સનલ નોટ, તમે બી કહેજો તમારું શું ઓપિનિયન છે. પણ મને એવું લાગે છે કે જે આપણો મેન્ટાલિટીમાં શિફ્ટ આવ્યો છે ને એ કોહલીએ લાવ્યો છે. હા, નો ડાઉટ એને ટ્રોફીઝ નહીં જીતાડી, એ ચોક કરે, ચોકલી બી કહે છે લોકો, પણ ચોકલી નથી. એને જે સેમીફાઇનલ્સ ફાઇનલ્સમાં બી એ રમ્યો છે. ચોકલી જોવા જઈએ તો રોહિત શર્મા છે. એને એ રોહિત શર્મા મને નહીં યાદ કે છેલ્લે ક્યારે ફાઇનલ્સ અને સેમીફાઇનલમાં એ રમ્યો છે. 2023 ના સેમીફાઇનલમાં મેન ઓફ ધ મેચ, 2024 ના 2024 ના વર્લ્ડ કપ T20 માં સેમીફાઇનલમાં મેન ઓફ ધ મેચ, 2000 ચેમ્પિયન્સ ટ્રોફી લાસ્ટ મેચ ટ્રોફી ફાઇનલમાં મેન ઓફ ધ મેચ. તું આવીને સ્ટેટ્સ લાખીને ફેંકીને મારીશ તો હું નહીં રમવા. સ્ટેટ્સ ની વાત નહીં કરો. તું મને ચેલેન્જ આપે છે કે ના તું એ નહીં રમે છે ભાઈ. ભાઈ પહેલા નતા એ ત્રણેય જ ભાઈ, તમે આખું વર્ષ તમે ત્રણ રમો અને તમે દશેરાના દિવસે ઘોડો ના ચાલે એવું થતું હતું ના. ખાલી રોહિત કે ખાલી રોહિત કોહલી બંને નતું ચાલતું. એવો ટાઈમ હતો જ કે ભાઈ છેલ્લે સુધી રમતા જીતતા નતું અને નતા આવડતું. જ્યારે રોહિતે શીખવાડ્યું, જે પહેલા ધોનીએ શીખવાડ્યું એ પછી રોહિતે પણ શીખવાડ્યું. હું એવું નહીં માનું, એ રોહિતે નહીં શીખવાડ્યું. મને એવું થાય છે કે હવેની ટીમ છે ને એ કોઈ એક સ્ટાર સેન્ટ્રિક નહીં રહી. બધા ઉભા થઈને કરે છે કે ભાઈ ના આ મેચમાં હું જીતાડીશ. આ એશિયા કપમાં જ જોઈ લે ને, કોઈ બી સુપર પાવર નતું, કોઈ સ્ટાર નતું. સ્ટાર્ટ કીધે થયું 2024 ના વર્લ્ડ કપ. વર્લ્ડ કપ થી સ્ટાર્ટ થયું હું માનું છું, પણ એમાં બી કોઈ એક નતો પ્લેયર, બધા વાત જીતવાનું કોને શીખવાડ્યું એમ ટીમે. જ્યારે માણસે પોતાનું છોડીને ટીમ માટે વિચારવાનું ચાલુ કર્યું ત્યારથી જીતવાનું ચાલુ કર્યું. તો એને કેમ કે પહેલા KL રાહુલ કેવું સેલ્ફિશ રમતો, એ તો છે જ હજુ ના મને તો ખબર નથી કેમ વન ડે ટીમમાં છે. KL રાહુલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન જે આપણાને મળ્યો. આઈ ફીલ કે એ હંમેશા પોતે ડરપોક છે. એ હંમેશા શું કહેવાય એને, હંમેશા એ પોતાને ઓછું માને છે કે ભાઈ ના હું આઉટ થઈ ગયો. એને હમણાં જ એક ઇન્ટરવ્યુમાં બોલ્યું છે કે ફાઇનલમાં અગર મેં પેલામાં ના દુવિધામાં કે ભાઈ હું મારું કે શાંતિ રહું તો હું કઈક મેચની પોડકાસ્ટમાં બોલ્યા. તો એ જ વસ્તુ છે
એનું પહેલેથી એટલું એનું કોન્ફિડન્સ લો છે કે નહીં એક્સપ્રેસ કરી શકો. આપણે એને IPL માં રમતા જોયો છે, હા. એન્ડ ધ વે હી હિટ્સ ધ બોલ પહેલા બહુ ફરક છે. પહેલા હા, જે પહેલા. અત્યારે બી હવે નહીં, અત્યારે બી. હવે થઈ ગયો ટાઈમ એનો. હું કહું છું કોણ છે વિકેટ કીપર બેટ્સમેન? વ્હાઇટ બોલ માં એનો ટાઈમ નથી. વિકેટ કીપર બેટ્સમેન કોણ છે મારા ભાઈ? કરીએ આપણે વાત, પહેલા આપણે બિચારા નવા ઓપનરની તો વાત કરીએ. જે Yes. બિચારો ક્યારનો રાહ જોઈ રહ્યો છે કે ભાઈ મારો ચાન્સ આપો, મને ચાન્સ આપો, મને ચાન્સ આપો. યશસ્વી. યશસ્વી, ઓ ભાઈ મારો ફેવરેટ બેટ્સમેન છે અત્યારે કરંટ ઓપનરમાં. મારો એ બોસ, એ છોકરાનો એટીટ્યુડ યાર મને ગમી ગયો. એને જે પ્રમાણે બેટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જેટલી પણ એ મેચ રમ્યો છે, એને ક્યારેય બી એવું નહીં રહ્યું કે હું નાનો છું. એ હંમેશા એટેક બી કરે છે. એટ ધ સેમ ટાઈમ એને એટલી મેચ્યોરિટી દેખાડી છે કે ભાઈ 500 બોલ રમવા હોય તો રમી શકે છે. એવું નહીં કે રમ્યો છે અત્યાર સુધી, નહીં રમી શક્યો, પણ એને ટેમ્પરામેન્ટ તો દેખાડ્યું છે કે હું રમવાની મારી છે. રિષભ પંત જેવું છે એનું કે હા T20 માં મારશે, પણ રિષભ પંત બી આપણે ટેસ્ટ મેચમાં એ બી મેચ્યોરિટી રમવા. અરે ભાઈ એનો ડિફેન્સ બોસ મસ્ત ડિફેન્સ છે. અને સેમ યશસ્વી યાર, ક્યાં સુધી તમે છોકરાને T20 માં નહીં લાવતા? ચાલ તમારું છે કે તમારે ગિલને ચાન્સ આપવો છે, ગિલને વાઇસ કેપ્ટન બનાવો છે. અભિષેકને તમે છંછેડવાના નથી. નહીં, અને ના છંછેડવો, ના છંછેડવો છે. બહુ મસ્ત રમી રહ્યો છે, ફોર્મ ઓફ ધ લાઈફમાં આવી રહ્યો છે. પણ ક્યાં સુધી યશસ્વી બેસી રહેશે અને ક્યાં સુધી ગિલને આપશું ભાઈ? આઈ ડોન્ટ થિંક કે ગિલ ડિઝર્વ્સ અ પ્લેસ ઇન T20 ઓપનિંગ સ્લોટ. કેમ કે ભાઈ તમારી જોડે છે ડિસ્ટ્રક્ટિવ જે માણસ, જે છોકરો યશસ્વી જયસ્વાલ T20 IPL રમીને જ ફેમસ થયો છે. એને એનું મેન્ટલ મનાવડાયું છે ટેસ્ટ મેચમાં બી, તો તમે એને મોકો તો આપવો જ પડશે. અને તું વિચાર ને, યશસ્વી અને અભિષેક એક સાથે ઓપનિંગ કરે, ભાઈ ભૂકારી કેવા ભૂકા કાઢશે યાર, તો એ જ છે. આ શું થઈ રહ્યું છે કે કોહલી કેવો હતો, હા એવો જ ગિલ છે. ગિલ છે. ગિલ એને છે ને દેખાડ્યું છે, જી ટીમ માટે એને દેખાડ્યું છે IPL માં રમાડીને કે ભાઈ હું રમી શકું છું અટેકિંગ. રમી શકું છું પણ રમતો નથી ને. હા, રમતો નથી. તકલીફ મારી એની જોડે એ જ છે. એ જે અત્યારનું જનરેશન છે T20 માં અટેકિંગ, જે પહેલી 6 ઓવરમાં 80 રન મારવા વાળા લોકો છે, એમાં એ નથી. એને IPL માં રમવું છે. એ ઇન્ડિયા માટે નહીં રમી શક્યો અત્યાર સુધી, નો ડાઉટ, પણ IPL માં એને દેખાડ્યું છે. અને એ લોકોની લીડરશિપ દેખાય છે એનામાં કે ભાઈ મને 3 ફોર્મેટનો એક કેપ્ટન જોઈએ છે. હમણાં તો જોક ચાલે છે કે સૂર્યા કહે કે ભાઈ અગર એને વન ડે માં પણ જીતાડી દે ને તો 2026 વર્લ્ડ કપ પહેલા મારી તો પટ્ટો કપાઈ જાય. અને એના ઉપર બી ક્યારેક આવીશું સૂર્યકુમાર યાદવ, કેમ કે ભાઈ એ જયારે આવશે ત્યારે આના ઉપર પણ આવીશું. પણ હું અત્યારે શુભમન ગિલના સ્ટેટ્સ ખોલીને બેઠો હતો. 28 મેચેસ, એમાં 700 રન માર્યા છે ઓન એન એવરેજ ઓફ 28 રન્સ પર ઇનિંગ. તો ભાઈબંધ, તમે કોહલીના એવરેજ થી વધારે ના કમ્પેર કરી શકો. T20 માં 35-36 એવરેજ બહુ છે અત્યારે. ના, પણ એની સ્ટ્રાઇક રેટ બી 140 ની જ છે. 160 170 મિનિમમ સ્ટ્રાઇક રેટ હોવી જોઈએ ઓપનરની, બીકોઝ ઓપનરને પહેલા લાયસન્સ નતું મળતું ટુ ગો ફોર ધ કિલ. હવે મળવાનું ચાલુ થયું છે કે ભાઈ જા તું તાર જે કરવું એ કર. આઉટ થઈ જઈશ. રોહિત શર્મા કેવું રમ્યો હતો, અને ગંભીર આપે જ છે અત્યારે કે ભાઈ મારે આજ સુધી કેમ બેટિંગ રાખે છે અક્ષર પટેલ ને એ લોકો કેમ રાખે છે એના માટે કેમ એક જ ફાસ્ટ ઓવર રમ્યા હતા આપણે ફાઇનલ. કેમ શિવમ દુબે ઓપનિંગ બોલિંગ કરી હતી? કેમ કે ભાઈ એ લોકોને એવું જોઈએ છે કે તમે મારો ને મારો. અને T20 હવે એ જ ડિરેક્શનમાં જઈ રહી છે. મને એવું થઈ રહ્યું છે કે ભાઈ ફર્સ્ટ 3 બેટ્સમેન એવા હોવા જોઈએ જે આંખો બંધ કરીને ઓન ધેર ડે એ લોકો 200, 250, 300 રન. હમણાં ઇંગ્લેન્ડની ટીમે 300 રન માર્યા. 300 They are setting a new bench. 298 તો આપણે પણ માર્યા હતા, પણ કોની ટીમે માર્યા એ બી જોવું પડશે ને. એટલે શુભમન ગિલનું આઈ ડોન્ટ ફીલ કે એને જગ્યા બને છે T20 માં નથી બનતી. મેઇન છે કે અત્યારે નવો ઇન્ડિયન કેપ્ટન છે. વન ડે ના સ્ટેટ્સ ખોલા. વન ડે ના સ્ટેટ છે 55 મેચેસ, 60 ની એવરેજ છે અને 100 ની સ્ટ્રાઇક રેટ છે. આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ એને વન ડે માં ના લેવાય. હી ઇઝ અ ગુડ પ્લેયર, મને બહુ જ ગમે છે શુભમન ગિલ. પણ T20 માટે કોહલી મને બહુ જ ગમતો હતો, પણ T20 માટે એને લાસ્ટ ફ્યુ યર્સમાં જો ખબર પડી કે આપણને કે હવે જે પહેલાનું ટાઈમ ટુ મૂવ ઓન. યસ, પહેલાનું T20 માં પ્લેયર્સ જેવી ના રમતા હતા એવી ના હવે નહીં રમતા. હવે ઇંગ્લેન્ડે દેખાડ્યું છે, ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યું છે કે ગેમ હેઝ ચેન્જ અને બેન્ચમાર્ક હવે બહુ જ અલગ કરી દીધા છે, રાઈટ? સો યશસ્વી જયસ્વાલ, મને થાય છે કે ભાઈ આ ODIમાં તો એને ચાન્સ નહીં મળવાનો, પણ હવે અગર એવું નક્કી થઈ જ ગયું છે કે ભાઈ
રોહિત શર્મા નહીં રમવાનો તો શું એને લેવો કોણ છે બીજું ઓપનર? કેમ કે નથી, એ જ છે યશસ્વી ઓપનિંગમાં છે આપણા સ્કોડમાં અત્યારે. યશસ્વી થર્ડ ઓપનર છે, તો એ લોકોને પણ ખબર છે કે ભાઈ ના હવે અમારે ચાન્સ આપવો પડશે. હવે ક્યાં સુધી રોહિત એમ જ્યાં આગળ અને ક્યાં સુધી તમે યશસ્વીને બાંધીને રાખશો? નહીં બાંધી નથી શકતો. એ માણસ જ્યાં જોઈએ ત્યાં રન બનાવે છે. જ્યાં જ્યાં વેસ્ટ ઇન્ડિઝમાં જોયું હશે આપણે કે એણે શું બેટિંગ કરી છે બહુ મસ્ત. અને લાસ્ટ ઇંગ્લેન્ડમાં પણ એણે લાસ્ટ મેચમાં 100 એની 100 થી આપણે જીત્યા છે. અને હું તો ફેન છું, હું યશસ્વી જયસ્વાલનો ફેન છું, નોટ જસ્ટ બીકોઝ કે એક એલિગન્ટ બેટ્સમેન છે, પણ એનું એટીટ્યુડ બી સારો છે. એ સ્ટાર્કને બોલવાની તેવડ રાખે છે કે ભાઈ તારો બોલ સ્લો આવી રહ્યો છે. એ બી ઓસ્ટ્રેલિયામાં નો ડાઉટ એના પછી એટલું કંઈક સારું પરફોર્મ નહીં કરશે, બટ એટલીસ્ટ કહેવાની તેવડ તો છે. કોહલી જેવો છે કે હા ભાઈ આંખમાં આંખ રાખીને ઉભો રહીશ, બોલી તો નહીં થાય. એટલે મને એ ગમે છે. તો આ જ નોટ ઉપર આપણે નવા સેગમેન્ટમાં મૂવ કરીએ. યસ, જે છે આપણો ટેક્ટિકલ ટાઈમ આઉટ. અમે આ સેગમેન્ટમાં અમે નોર્મલી મેચિસ ની વાત કરશું કે સ્કોડ કેવી લાગે છે. આ આપણે ઓડીઆઈ ની સ્કોડ જોવા જઈએ તો કેવી સ્કોડ તને ઓવરઓલ કેવી લાગી ઇન્ડિયાની? બહુ કઈ સરપ્રાઇઝિંગ હતું નહીં. મેઇન સરપ્રાઇઝિંગમાં રહે હતું કે ભાઈ એ લોકોએ સેમસન ને ચાન્સ નહીં આપ્યો અને ધુરેલ ઉપર ગયા છે એ લોકો. સેમસન બીજો એક એટલો ઓવરરેટેડ પ્લેયર છે. લેટ મી ઓપન હિઝ સ્ટેટ્સ. ઓકે, હું મારે ના હવે તો આ સેમસન વાળી વસ્તુ તો છે, એના ફેન ક્લબ, એના પીઆર ક્લબ વાળાનો મારે મળવા આવે. સાલા તમે આવો, જ્યારે એને નહીં લેતા ત્યારે કે સેમસન ને ચાન્સ નહીં આપો, સેમસન ને જસ્ટિસ વર્સન અને જ્યારે લેવાનું ચાલુ કરે ચાલો 0 પર આઉટ થાય ત્યારે કોઈ નહીં બોલતું, કોઈ જ નહીં બોલતું. અને એના સ્ટેટ્સ જોઈએ આપણે સેમસન ના લાસ્ટ એને જ્યારે લાસ્ટ રમ્યો તો એ વન ડે સિરીઝ સાઉથ આફ્રિકામાં એને સેન્ચુરી મારી હતી. મને કેમ કે જો ભાઈ અત્યારે પંત નથી, લાસ્ટ ટાઈમ એટલો ફરક હતો કે આપણી જોડે પંત હતો પણ પંત અત્યારે ઇન્જર્ડ છે, તો પંત પછી એ લોકો સેન્ચુરી નહીં જુરેલને જોઈ. હા, તો મને પંત બી નહીં ગમતો. પંત બી એના પર પણ એક ને બદલો લઈશું. મને તો પંત બી બહુ જ ઓવરરેટેડ છે. ટેસ્ટ મેચમાં આઈ લાઈક પંત. એનાથી સારો વિકેટ કીપર બેટ્સમેન આપણને ના મળી શકે છે, ના મળ્યો છે. બેટ્સમેન વિકેટ કીપર એઝ પોઝિશન છે, પણ વિકેટ કીપર તો બહુ બધા સારા. વિકેટ કીપર બેટ્સમેન બહુ સારા મને ગણાય ને. અરે વિકેટ કીપર એઝ જસ્ટ વિકેટ કીપર તો બહુ બધા સારા ગણાય ને. સાહા ખાલી વિકેટ કીપર તો ના લઈ શકે ને. અરે ના હું ખાલી વાત કરું છું, એઝ અ બેટ્સમેન બહુ સારો છે. અને પોઝિશન એની છે કે હા ભાઈ વિકેટ કીપર બેટ્સમેન ની પોઝિશન, પણ વિકેટ કીપર તો અત્યારે જુરેલ બેટર કરે છે પંત કરતા. નો ડાઉટ, પણ મને એવું લાગે છે હાલ ઘડીમાં તો ટેસ્ટ ટીમમાં એનું અલગ લેવલ છે, પણ ઓડીઆઈમાં મને નહીં આવ્યું. વી વિલ કમ ટુ ધેટ. સંજુ સેમસન T20 49 મેચેસ, 26 ની એવરેજ છે એની ખાલી. એને ઓપનિંગ બી આપી દીધી, યાર એવું ના હોય ને. તમારે આ ટીમ કેટલી કોમ્પિટિટિવ છે, કેટલા બધા નોક કરે છે. ઋતુરાજ ગાયકવાડનો લોકો ભૂલી ગયા. પૃથ્વી શોએ તો નો ડાઉટ એને એનું પોતાનું કરિયર ખતમ કર્યું છે, બટ બીજા બધા કેટલા બધા લોકો છે. યશસ્વી બાર છે, અય્યરને ચાન્સ નહીં મળ્યો. એને કીધું તારે સિલેક્ટર કે ભાઈ એને વેટ કરવો પડશે, અય્યરને વેટ કરવો પડશે. T20 માં તો હતો નહીં, બટ સ્ટીલ એને આઈપીએલ જીતાડી છે યાર. આઈપીએલ વિનિંગ કેપ્ટનને વેટ કરવો પડશે. સંજુ સેમસન ને ખબર નહીં શું હવો ક્રિએટ કર્યો. 147 ની એની સ્ટ્રાઇક રેટ છે અને ઓડીઆઈમાં 16 ઓડીઆઈ રમ્યો છે અને 56 ની એની એવરેજ છે અને 100 ની સ્ટ્રાઇક રેટ છે. 15 ઓડીઆઈ રમ્યો. પણ યાર એને ચાન્સ જ ના મળે તો કેટલું રમવાનું છે? આઈ ડોન્ટ ફીલ કે અત્યારે એની સ્પેસ છે આમાં, બીકોઝ એની જે સ્ટાઇલ ઓફ બેટિંગ છે ને એ આર્યા પારની છે. આઈ ડોન્ટ થિંક કે એ સ્ટ્રાઇક રોટેટ કરવા વાળો પ્લેયર. ના યાર, કેમ નહીં, મને નહીં લાગતું. અને ધ્રુવ જુરેલ ને લીધો છે, સેકન્ડ વિકેટ કીપર ની વાત છે. પહેલા તો રાહુલ જ રમવાનો, ઓપનિંગ તો આપણે પહેલા ફર્સ્ટ ઇલેવનમાં તો રાહુલ જ આવવાનો છે, પણ સેકન્ડ વિકેટ કીપરમાં પણ તમે નહીં જોતા એટલે થોડું અઘરું કહેવાય. ઓકે, સો લેટ્સ પહેલા એકવાર રીડ આઉટ કરી લઉં છું સ્કોડ. તમે બી સાંભળી લો કે શુભમન ગિલ છે કેપ્ટન, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર. ધેટ્સ આઈ થિંક એક
પ્રેશર છે ભાઈ, એ બધું પબ્લિક નો પ્રેશર છે. મને એ જ થાય છે કે પબ્લિકના પ્રેશરના લીધે તમે ટીમ બનાવો છો અને બગાડો છો. હા. અને આઈ ડોન્ટ ફીલ કે કોઈ પેલી વાત છે, એ સારી વસ્તુ નથી, મને નહીં લાગતું સારી વસ્તુ. બટ યા મળવું જોઈતું હતું એને વાઇસ કેપ્ટન, હી ડિઝર્વ્સ ઇટ. હા, જે બી માણસ, જે બી પ્લેયર આઈપીએલ જીતાડીને આવ્યો હોય એને ઓટોમેટિકલી એક ચાન્સ તો ઇન્ડિયન ટીમમાં મળવો જોઈએ. બીકોઝ જ્યારે કોઈ હોય નહીં At તમારી least જોડે, વ્હાઇટ બોલમાં. પણ જ્યારે તમારી જોડે કોઈ હોય નહીં Yes, ત્યારે. હા, એ બી છે. શ્રેષ્ઠ અય્યર થઈ ગયો, અક્ષર પટેલ, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી. આ એક છોકરો બી મને ગમે છે. વોશિંગ્ટન સુંદર, એ થોડો એના પર વાત કરશું. કુલદીપ યાદવ, હર્ષિત રાણા, ઓફકોર્સ, મોહમ્મદ સિરાજ, હરદીપ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ. હવે હું તને એવું પૂછું છું કે આમાં તો તને શું લાગે છે કોણ ડિઝર્વ નથી કરતું? પહેલા તો એ વાત કરી લઈએ, આ સ્ક્વોડમાં કોણ ડિઝર્વ નહીં કરતું? ડિઝર્વ નથી કરતું? કેમ કે જો એનકેઆર એટલે આજે કેમ કે ઓલા હાર્દિક તબિયત હજુ બરાબર નહીં થઈ. પછી બીજું કોણ એડ થયું છે આપણામાં? અય્યરના વાઇસ કેપ્ટન એ લોકો એટલે બનાવ્યું કેમ કે એ લોકો જોવે છે મૂવ ઓન કરે છે. યસ, નવા નવા ફેસ બરાબર. પછી એ એક મેઇન વસ્તુ છે, લાસ્ટ ટાઈમ થી વરુણ ચક્રવર્તીને કાઢી નાખ્યો એ લોકો ચેમ્પિયન્સ ટ્રોફી પછી આપણે ફરીથી રમી રહ્યા છે અત્યારે, અને એનું પરફોર્મન્સ એ વખતે બહુ મસ્ત હતું. પણ ખબર નહીં મે બી ઓસ્ટ્રેલિયામાં છે એટલે બની શકે છે. કેટલા સ્પિનર છે યાર? કુલદીપ, વોશિંગ્ટન, અક્ષર, 3 સ્પિનર નોટ બેડ. ઓસ્ટ્રેલિયામાં આઈ ડોન્ટ ફીલ કે આનાથી વધારે જરૂરી પણ છે. અને અક્ષર અને વોશિંગ્ટન તો બેટ સાથે પણ અમને હેલ્પ કરે છે, એટલે એ લોકોનું પેલાનો એ છે કે એન બેટિંગ માં 0 છે. હર્ષિત રાણા, એના ઉપર આવું છે મારે, અને એના સ્ટેટ્સ બી નીકાળવા છે એકવાર કે ભાઈ શું ચાલી રહ્યું છે. ના, એ છોકરો વિકેટ તો લે છે યાર, એવું તો નથી કે વિકેટ નહીં લેતો, પણ યાર કનેક્શન તો છે તમારું. જે હિસાબે એને રમાડવામાં આવ્યો ઓક્શન પછી તરત મેચમાં એને રમાડી લીધો કે ત્યાં સુધી તમે એને એઝ અ શું કહેવાય અનકેપ પ્લેયર તરીકે લઈ શકો, એટલે તમે એને એક્ઝેક્ટ લઈ લીધો. એના પછીની મેચ રમાડી, ઓક્શન પછીની, ઓક્શન પહેલા કે ના રમાડી. વસ્તુ એ જ છે કે એવું તો શું જોયું છે સિલેક્ટર છે અને ગંભીરે. કોઈ પ્લેયર હોય યાર કે જે કેપ્ટન ના કરીબ હોય, જેમ કે રૈના હતો ધોનીના, કે જડેજા હતો ધોનીના, અશ્વિન હતો ધોનીના, તો ભાઈ પોતાના પ્લેયર ઉપર કોન્ફિડન્સ હોય ને કે ના ભાઈ આ મારો પ્લેયર હશે તો રમશે સારું, તો એ રીતે કોચ અને પ્લેયરને એવા થોડા ઘણા પ્લેયર આપવાની ઇજાજત હોવી જોઈએ. પણ એવું મને ઇજાજતનો સવાલ નથી, મને તકલીફ એના નંબર્સથી છે. આઈપીએલમાં એ ભૈલા જોડે 33 મેચ રમ્યો છે. આઈપીએલમાં બોલિંગના સ્ટેટ્સ કહું છું, 1000 રન ખાધા છે, 40 વિકેટ લીધી 33 મેચમાં, 25 ની એવરેજ છે. 25 ની એવરેજ 40 જ વિકેટ લીધી 33 મેચોમાં. યાર T20 માં તો યાર એક મેચ પર વિકેટ તો બરાબર, અને ઇકોનોમી 9 ની ઓલમોસ્ટ 9.5 છે. એ એની ઉપર વર્ક કરી શકે છે 100%. અને એવું કહેવામાં આવે છે કે ભાઈ ખાલી એ બોલર નથી, એ બેટિંગ બી કરે છે, રાઈટ? બેટિંગના સ્ટેટ્સ જોયા મેં, 100 ની સ્ટ્રાઇક રેટ છે, સોરી, અને 10 ની એવરેજ છે. આઈ ડોન્ટ ફીલ કે હી ડિઝર્વ. અને છે બીજા આપણી જો સારા બેટ વનડેમાં. કોણ છે વનડેમાં બીજું આપણી જોડે? એવું તો અત્યારે ડાયરેક્ટ મને કેવું તો પેલું છે અત્યારે, લેટ સી, વિચારવા દે મને. T20 માં આપણી જોડે વનડેમાં આ લોકોએ નીતિશ કુમાર રેડ્ડી છે. અરે પણ એ તો છે જ ને ટીમમાં. હા, બસ તો પછી એને લેવાની બે ઓલરાઉન્ડર લેવાની. જ્યારે હાર્દિક આવશે તો તને શું લાગે છે, નીતિશને નીકાળશે કે આને નીકાળશે? નીતિશને નીકાળશે. હું એ જ કહું છું કે ભાઈ અગર નીતિશ કુમાર રેડ્ડી આટલું સારું રમે છે તો મને એવું થાય છે કે હર્ષિત રાણાનો અત્યારે ચાન્સ નહીં બનતો. હી હેઝ ટુ પ્રૂવ કે ભાઈ હા, ના તો પછી એને 150 પર એ બોલિંગ કરતો હોય, એ બી નથી કરી રહ્યો. તો કઈક લોચો છે અને કઈક ખોટું થઈ રહ્યું છે, મને એવું લાગે છે. કેમ કે વિચાર ને, હવે 11 માં રમવાની વાત આવશે, આપણી જોડે શામી છે, હર્ષદીપ છે, પ્રસિદ્ધ છે ને હર્ષિત છે. કમસે કમ ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે એટલે 2 કે 3 તો ફાસ્ટ બોલર જોઈશે આપણને, પ્લસ એનકેઆર. તો 3 માં સિરાજ, હર્ષદીપ તો કમ્પલસરી છે, લેવા જ પડશે. અને બીજા રહ્યા હર્ષિત અને પ્રસિદ્ધ માંથી કોઈ એક.
વસ્તુ એ જ છે અને આ લોકો શમીને કન્સિડર નથી કરી રહ્યા. નહીં. આપણો એ જ પોઈન્ટ હતો રાઈટ આગળના સેગમેન્ટમાં કે શમીને તમારે જો એવા કયા બોલર્સ છે તો અમે કોન્ફિડન્સ એવો કયો છે તમે હા. એને નીકાળી રહ્યા છો. હા. હા તમે એવું ગ્રૂમ કર્યા આપણા બેટ્સમેન બેટિંગ લાઇનઅપમાં બહુ જ એવા પ્લેયર્સ છે જે આરામથી કોઈને બી રિપ્લેસ કરી શકે પણ બોલિંગમાં નથી. વી આર નોટ ડેવલપિંગ ગુડ ફાસ્ટ બોલર્સ. પણ એટલે જ તો પછી હર્ષિત રાણાને લાવવો પડે છે ને એ લોકોએ. પણ હર્ષિત રાણા નથી સારો ફાસ્ટ બોલર. મારો આખો પોઈન્ટ જ એ છે કે એ નથી ભાઈ એ નહીં ચાલે અત્યારે નહીં ચાલે. હા ચાલ હી કેન ડેવલપ હું એવું નહીં કહેતો બટ અત્યારે નથી. મને એવું કઈ એની બોલિંગમાં નહીં લાગ્યું કે એનામાં જે સ્પાર્ક હોવો જોઈએ ને. બુમરાહમાં કેવો સ્પાર્ક તો છે યાર. કોણ આવો? સ્પાર્ક એટલે તો ગંભીર જોવે છે. ગાડીનું સ્ટાર્ટ ના જોવે. સ્પેશિયલ ગેસ હતો. હા, એ special guest. મને લાગે કઈક તો સિક્રેટ ખબર છે. वीडियो है उसके पास. પણ યા એ બધું ચાલ બાજુમાં રાખીને આપણે એક સિરિયસ ટોક કરીએ કે ચાલ શું લાગે છે શું પ્લેઇંગ 11 હોવી જોઈએ. ઓપનર્સ વાત કે મને ઓપનર્સ કહી દે કોણ છે. ઓપનર્સ તો એ જ રોહિત Straight forward? શર્મા. હા, રોહિત શર્મા, શુભમન ગિલ. શુભમન ગિલ. 1 डाउन विराट कोहली, 2 डाउन अय्यर, 3 डाउन केएल राहुल. નંબર 5 પર કેએલ KL રાહુલ. રાહુલ. ઓકે યા પરફેક્ટ છે. 6 ઉપર તમે એનકેઆર લાવો કે તો અક્ષરને લાવો, બેમાંથી કોઈકને તમે લઈ શકો. 6 ઉપર આઈ ફીલ કે એનકેઆર બરાબર છે અત્યારે કેમ કે એને મેં બેટિંગ કરતા જોયો મને હા. લાગે છે કે એની જે ટેકનિક છે ને બેટિંગ કરવાની ના, સારી છે, નો ડાઉટ. બહુ મસ્ત છે. મને બહુ ગમે છે પ્લેયર. 6 એનકેઆર, 7 અક્ષર, હા 8 કુલદીપ, 9, 10, 11 ઓલા 3 ફાસ્ટ બોલર ફાસ્ટ બોલર, સિરાજ, હર્ષદીપ અને હર્ષિત કે પ્રસિદ્ધ બેમાંથી કોઈ. હું અગર કહીશ ને તો મને તો લાગે છે કે હર્ષિત ના જોઈએ. ના, જોઈએ નહીં, હશે કોણ એ વિચારવાનું છે ને આપણે. હું એવું હા એટલે આપણે તો કઈ પણ કહી શકીએ પણ જે રમાડશે ગંભીર એ વસ્તુની વાત છે ને. યસ તો એના માટે તો ઓફકોર્સ હર્ષિત રાણા જ રમશે. હર્ષિત, સિરાજ અને અર્શદીપ. સિરાજનો પણ કમબેક થઈ રહ્યો છે આ વખત. લાસ્ટ ટાઈમ Yes. રોહિતે કીધું રોહિતે કીધું હતું કે ભાઈ Deathમાં જૂના બોલથી નહીં રમી શકતો. દિલ પર તો લાગ્યું હશે. ભલે એને કીધું કે ના ના એ- મેં સમજાવી દીધું રોહિત ભાઈએ પણ એ તો કેવું પડે. યા કેવો તો પડે જો કેપ્ટન છે. પણ વસ્તુ એ છે કે એ છોકરો જાન લાગે ને બોલિંગ ભાઈ અત્યારે તો ટેસ્ટ ભાઈ મેચમાં તો ભાઈ એ જ છે. એને લઈ લીધું છે આમ કે ભાઈ ના હું જ જીતાડીશ Yeah. ઇન્ડિયાને. અને ઓલ્ધો હી ઓનલી બિલીવ્સ ઇન જસીભાઈ વી ઓલસો બિલીવ ઇન Yeah. સિરાજ મિયા. યા કે ભાઈ સિરાજ મિયા જ્યારે જસીભાઈ નહીં હોતા ત્યારે તો ભાઈ ના રમી લે છે. એ માણસ બોલિંગ તો કરી જ લે છે. અને યાર સામેવાળી ટીમ પણ નથી એટલી કઈક મજા આવે એવી. યા તો આપણે હવે એ લોકો પર પણ જઈએ વાત કરીએ કે ભાઈ શું છે ઓસ્ટ્રેલિયાનું શું ચાલી રહ્યું છે. એ લોકો કમિન્સ તો અત્યારે ઇન્જર્ડ છે હમ. અને ભાઈ અત્યારે પૂરો ફોકસ એશિસ ઉપર જ કરી રહ્યો છે. એ લોકો માટે તો આ એવું જ છે ને કે ભાઈ હા છે ઇન્ડિયા તો ઇન્ડિયા છે એટલે લોકો થોડા ઘણા Hype મેઇન કરી પ્લેયર રમાડી રહ્યા છે. નીકળ તો કોઈ ના રમતું. હમ. એ લોકોનો સ્કોર છે મિચેલ માર્શ, ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન વોરિયસ, નેથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, મિચેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝેમ્પા. મિચેલ સ્ટાર્ક છે યાર એ છોકરો એ સાલો નો ડાઉટ ઇન્જરી પ્રોન છે પણ ગમે ત્યારે હવે મેચ આવી જ જાય છે. જસપ્રીત આપણે બુમરાહ જોઈ લે એ ભાઈ થોડા ટાઈમમાં તો ના પણ બુમરાહ યાર બુમરાહ બોલિંગ અલગ એક્શન વસ્તુ. બી છે એની હા. હાલત. અને એને આ સિરીઝમાં રમવા જેવું હતું પણ નહીં. બરાબર છે. વ્યાજબી વસ્તુ છે. ભાઈ હમણાં T20 વર્લ્ડ કપ નો વર્ષ ચાલી રહ્યો છે. T20 પર ફોકસ બહુ બધી ગેમ્સ આવે છે. હા અને કેમ કે 5-5 મેચની સિરીઝ આવશે. સો બહુ બધી મેચો આવી રહી છે તો તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો પણ કરજો, કંઈક અમને સપોર્ટ કરવા માટે કહેજો, Yeah. કમેન્ટ્સ કરજો, તમારે કમેન્ટ્સમાં જે તમારો ઓપિનિયન હોય એ કહેજો. સો કમિંગ બેક ટુ ઓસ્ટ્રેલિયા સ્કોડ, તને શું લાગે મિચેલ માર્શ કેપ્ટન તરીકે કેવું લાગે તને? અત્યારે તો ભાઈ ફોર્મમાં છે, બહુ સારા ફોર્મમાં છે. હમણાં T20 મેચ એને એકલા જીતાડી હતી, એકલા હાથે. એટલે ના કેપ્ટન તરીકે તો ભાઈ છે સારો. કમિન્સ તો કોમ્પિટિશનમાં ના આવે પણ ના સારો છે. પણ મને હતું કે લોકો હેડને બનાવી લેશે Head. કેપ્ટન. પણ હેડ તો ટીમમાં જ નહીં લીધો. અરે છે છે યાર હેડ થોડી નીકળે હવે. પણ યાર હેડ હોય અને એને કેપ્ટન ના બનાવે તો એટલે એ લોકો કદાચ એને એશિયસ ના પહેલા મેચમાં બનાવી દેશે
ટેસ્ટ મેચમાં એ વાઇસ કેપ્ટન છે ને અત્યારે, યા એટલે એને કદાચ રેડ બોલ ની જ આપશે ને આને વ્હાઈટ બોલ ની જ આપશે એવું લાગે છે મને. ઓકે. અને કેમ ગ્રીન પણ બહુ ટાઈમ પછી આવી રહ્યો છે પ્લસ મેઇન સિરીઝમાં. મને એવું થાય છે કે ઘણા બધા નવા નામ બી જોવા મળે, હા. કેમ કે જ્યારથી સ્મિથ ગયો છે આ લોકોએ પણ ટીમમાં ઘણા ચેન્જીસ Changes આવ્યા છે કર્યા. લાસ્ટ ફ્યુ યર્સ. વોર્નર જતો રહ્યો, સ્મિથ જતો રહ્યો, સારા એ લોકોના પ્લેયર્સ ખાલી થવા માંડ્યા છે. સ્મિથ તો શું કે ખબર કે મારે ઓલિમ્પિક્સ 2028 રમવું છે. શું વાત કરે કે હું તો એ રમીશ. બે એનું હેન્ડ આઈ કોર્ડિનેશન જતું રહ્યું છે. મને નહીં લાગતું કે હવે રમી છે. એટલીસ્ટ વ્હાઈટ બોલ રમી શકે. એમે ટેકનિકલ પ્લેયર નતો, એ હંમેશા એના હેન્ડ આઈના લીધે જ આગળ વધ્યો છે અને આટલો ફેમસ થયો છે. ભાઈ જીગરો તો છે છોકરામાં, ક્યાંથી ક્યાં આવ્યો છે પહોંચી માણસ. ગયો. જે લેગ સ્પિન થી માણસ ચાલુ કરી છે હા. અને ઓસ્ટ્રેલિયાનો બેસ્ટ બેટ્સમેન બની, વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન. અત્યારનો જનરેશનનો બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન. આ થોડું વધારે થઈ ગયું. જો રૂટ આપણે ભૂલી ગયા છે. જો રૂટ એવરેજ જોઈ જાય ને 56. જો રૂટ નેક્સ્ટ ફ્યુ યર્સમાં સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડવાનો. અલ્યા સાચી વસ્તુ, પણ એ કેટલી મેચો રમે છે એ લોકો. એનાથી શું લેવા દે ઉપર એ તો છે. ના 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 તમને ચાન્સીસ કેટલા મળે વસ્તુ કરવાના? તમને ખરાબ થવાના પણ ચાન્સીસ બહુ 100%. અને ભાઈ આ એજ જેમ જેમ થતી જાય અને પ્લસ યંગેસ્ટ છે. ઓલા ચારેયમાં યંગેસ્ટ છે જો રૂટ, તો એની જોડે તો બહુ ઈઝી ચાન્સ છે, 2-3 વર્ષમાં ઈઝીલી ચાન્સ છે કે સચિનનો રેકોર્ડ તોડશે. અને એ જ વસ્તુ મેઇન તો એ જ છે કે વિરાટ કોહલી જે આપણને લાગતું હતું કે યાર એ બધા રેકોર્ડ તોડશે, એને લાસ્ટમાં શું થઈ ગયું ટેસ્ટ ક્રિકેટમાં, he just missed the whole line. એટલીસ્ટ એ 10,000 રન પણ ના પૂરો કરી શક્યો ને, એ તો બહુ જ ખરાબ વસ્તુ એ જ વસ્તુ, અને એને છોડ દીધું. આઈ થોટ કે ભાઈ એ ફાઇટર છે અને ફાઇટ કરીને કરવું જોઈએ. સેમ વસ્તુ ODI માં પણ કરવી જોઈએ બંને, કે ભાઈ ના ચાલ મને લાગે છે કે રોહિતે વજન ઉતારીને એટલીસ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ના ભાઈ હું છું અને હું રમીશ, ભલે તમે કેપ્ટન નહીં રાખો વાંધો નહીં, પણ એઝ અ પ્લેયર હું રમીશ. અને સેમ વસ્તુ બંને કરવી જોઈએ કે ભાઈ ના અમને લાગે છે કે અમે 27 સુધી રમી શકીશું તો અમે રમીશું. અને આઈ ફીલ કે જો કરી ના રમે તો ક્રિકેટની ડિસરિસ્પેક્ટ કહેવાય, ઇનજસ્ટિસ કહેવાય ક્રિકેટ માટે કે ભાઈ તમે આટલા સારા પ્લેયર થઈને બનાવ્યા છે, પ્લેયર તમે બન્યા છો, તમે મહેનત કરી છે, તમે તમારી ફિટનેસનો બેન્ચમાર્ક બનાવ્યો છે. કેમ 37 માં રિટાયર થવા માટે? સચિન 39-40 સુધી રમેલો છે, ધોની 39 સુધી રમેલો છે, અને ધોની તો હજુ રમે છે. એ તો ભાઈ બંધન નથી થતો. પણ ઠીક છે, સ્કોડ એ લોકોનો એટલો કંઈક ખાસ છે નહીં. અને મને એ લોકોના સ્કોડમાં ઘણા બધા નામે પહેલી વાર મેં સાંભળ્યા છે. આ બેન નું નામ પહેલી વાર. એ બોલર છે. ઓકે, મને નહીં ખબર. હા, ઝેવિયર બાર્લેટ એ પણ બોલર છે. ઓકે. કૂપર કોનલી એ બેટ્સમેન છે. પછી બીજા તો મિચેલ ઓવન, પેલાને કેમ નહીં લીધો જે બુમરાને? કોન્સેપ્ટ હા, એ ટેસ્ટ મેચમાં રમે, એને ODI માં નહીં લેતા. નહીં લેતા. તો થોડું વિયર્ડ થઈ જશે. આ લોકોમાં તો ઓપનિંગ કોણ કરશે? હેડ છે અને માર્શ ઓપનિંગ કરશે. હા, એ તો કરે ને T20 માં તો એ જ કરે. T20 અને વન ડે માં બહુ ફરક. ના વન ડે માં પણ એ જ કરે. વન ડાઉન કેમ ગ્રીન. અચ્છા, કેમ ગ્રીન ને વન ડાઉન. નો ડાઉટ એ સારો પ્લેયર છે ને, ઇન્ડિયા સામે તો એ લોકોનું ફોર્મ બી પાછું આવી જાય છે. ખબર નહીં કેવી ના ચાલો ઇન્ડિયાને તો ચૂરી ને મારે સારા ક્યારે બી રિડેમ્પશન જે જોતું હોય તો ભાઈ થાય જ ને. અત્યારે હેડ ની હાલત જો તું, બહુ બોગસ સ્ટેટ ચાલે છે હેડના. અરે જો જે ચાલુ થાય એ આવી જશે સારો દાનો મારો. બોલિંગમાં તો કઈ બોલવા જેવું છે જ નહીં. મિચેલ સ્ટાર્ક છે, જોશ ઇંગ્લિશ છે, પણ જોશ હેઝલવુડ મને વધારે ગમે છે સ્ટાર્ક કરતા. આઈ ફીલ કે એની લાઇન એન્ડ લેન્થ જે મેગ્રા ને એ ટક્કર આપે છે. યામ આપણે એવું થઈ જાય કે હા યાર મેગ્રા જે બોલિંગ કરતો ને એ જોશ હેઝલવુડ કરે છે. સ્ટાર્ક અપ્સ એન્ડ ડાઉન્સ છે. જ્યારે ચાલી જાય ત્યારે પથારી ફેરવી દે છે, આખી ટીમ ખાલી કરે. જ્યાં નહીં ચાલતો ત્યાં પછી માર ખાખા જ કરે છે. અને ઝેમ્પા તો છે જે લોકોનો. યસ. ઓલો પણ નથી લીધો આ વખતે. સ્ટોઇનિસ પણ નથી ને કદાચ. સ્ટોઇનિસ તો ઘણા ટાઈમથી નથી. એને આઈ ફીલ કે એ લોકો હવે તો એ લોકોમાં ઓલરાઉન્ડર નો ભૂમિકા ખાલી એક ગ્રીન તો છે, કેમ ગ્રીન જ કરશે. પછી કેમ કે સ્પિનરમાં તો એવું કોઈ છે નહીં જે બેટિંગ બી કરી શકે છે. હેડ પણ બોલિંગ કરે છે એમ તો. ભાઈ હેડ બે યાર કમ ઓન, એ તો સ્મિથ બોલિંગ કરે એવું થઈ ગયું હતું. પણ હેડ કરતા ત્યારે રાહુલ તો નતા મારે. પણ શું લાગે છે, શું
એ જ અગર હવે આ જ વસ્તુ પર આપણે લઈને જઈએ આપણા થર્ડ સેગમેન્ટમાં, હા બિયર બેટ્સ. યા અમારો થર્ડ સેગમેન્ટ છે, જે સેગમેન્ટમાં અમે બેટ લગાવીશું એક બિયરની, હા કેમ કે અમારે જોવું છે કે કોના સ્ટેટ્સ એટ ધ એન્ડ ઓફ ધ સીઝન સારા પડે છે, સાચા પડે છે, રાઈટ? તું જીતીશ તો હા. મારા તરફથી બિયર છે, હા. હું જીતીશ તો તારે મારે બિયર આપવાનું, Done એક છે. બિયર પીવડાવી, પાક્કું. રાઈટ? અને સ્ટોરીઝમાં જોજો, હા. પ્રૂફ આપીશું અમે સ્ટોરીઝમાં કે કોણ કોને લઈ બિયર આવે. પીવડાવી કે નથી પીવડાવી, રાઈટ? હા તો આપણે સ્કોર બોર્ડ બી રાખીશું. હા તો દરેક મેચ પછી તમને જોવા મળશે કે કોણ કેટલા કેટલા પાણીમાં પાણીમાં છે. કેટલા બિયરમાં છે. યા, એ સારું છે. તો તો ફર્સ્ટ આપણે Batsman. બેટ્સમેન હા કોણ વધારે રન બનાવશે ફર્સ્ટ બેટ એની ઉપર હશે. કોના? બંને ટીમ, બંને ટીમમાંથી. બંને ટીમ. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. મને એવું ફીલ થાય છે કે કોહલી સેન્ચુરી મારશે. મને તો શુભમન ઉપર વધારે ભરોસો. શુભમન મારશે એવું? હા શુભમન નો આ સિતારા અત્યારે બહુ જ ચમકી રહ્યા છે, તો મને શુભમન ઉપર વધારે ભરોસો છે. ઓકે, તો યુ આર બેટિંગ ઓન શુભમન. શુભમન ગિલ, yes. આઈ એમ બેટિંગ ઓન વિરાટ કોહલી. Yeah. કેમ કે ઓસ્ટ્રેલિયામાંથી તો મને હજુ એટલું બધું ભરોસો નથી આવી રહ્યો એ લોકો બેટિંગ લાઇનઅપમાં. ના, એ હેડ છે એક જ મને કે જે લાગે છે કે રન મારી શકે છે. પણ વિરાટ અને આ વધારે રન કોણ હા. મારશે તો પછી હું તો કહીશ વિરાટ કોહલી મારશે, હા બીકોઝ ઓસ્ટ્રેલિયામાં મેચ છે, ઓસ્ટ્રેલિયામાં એનાથી match મોટું છે. કોઈ રીઝન જ નથી. પ્લસ આટલું બધું કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. હા હી વિલ મેક અ સ્ટેટમેન્ટ. અગર એની ઇન્ટરેસ્ટ હશે રમવામાં ઈગો ઉપર એલી લીધું હોય ને તો હી વિલ મેક અ સ્ટેટમેન્ટ. અને જો કોઈ આઇકોનિક સેલિબ્રેશન કરી લીધું તો એ દિવસ બની જશે. કે હું છું 27 સુધીમાં. તો આપણો દિવસ બનશે. હા ઓકે, કમિંગ ટુ બોલર્સ. આઈ ફીલ હેઝલવુડ. હેઝલવુડ. હું પણ એ કહેવાનો હતો, પણ હવે થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવું જ છે તો હા. પછી હું એવું કહીશ કે હર્ષદીપ સિંઘ. હર્ષદીપ સિંઘ ને છે ને યાર ઘણા ટાઈમથી એને એ છોકરો બોલિંગ સારી કરે છે. વર્લ્ડ કપમાં Chance એને નહીં મળી રહ્યો. ચાન્સ નહીં મળી રહ્યો. વર્લ્ડ કપ ફાઇનલમાં એ છોકરાએ જે બોલિંગ નાખી દે, 6 બોલ અને જે લાસ્ટમાં નાખ્યા હતા, કોઈ એની વાત નહીં કરતું. નહીં કરતો. પણ બધા ક્રેડિટ હાર્દિક હાર્દિક અને બુમરાહને મળે છે. યાદવને કેચ ના મળે છે. એ પણ કોઈ એ નહીં જોતું કે જે પ્રમાણે એને બોલિંગ કરી અને જે ઉંમરમાં છે, હા. હી ઇઝ યંગ. 100 વિકેટ ફેરી T20 માં એની ભાઈ. અને એ બી એવો જ છે, હસમન મોલા છે, હા. કોઈ કોન્ટ્રોવર્સીસ નહીં, કોઈ નહીં, નહીં, કશું નહીં. નહીં, રાઈટ? સો હું કહીશ કે પ્રસિદ્ધ કૃષ્ણ સૌથી વધારે વિકેટ લેશે. હર્ષદીપ સિંહ ભાઈ. ઓ સોરી. હવે જો પછી લઈ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણ મને એટલો ભરોસો નથી, તો આપણે એ કેન્સલ રાખી છે. હર્ષદીપ સિંહ. આપણે હર્ષદીપ સિંહ જોશ હેઝલવુડ. હા તો સુજલ કે છે જોશ હેઝલવુડ, હું કહું છું હર્ષદીપ સિંહ ફોર બેટ્સમેન. એ કે છે શુભમન ગિલ, હું કહું છું વિરાટ કોહલી. હા. વિરાટ કોહલી સ્ટેટમેન્ટ આપશે હા. કે ભાઈ ના, હી ઇઝ હિયર ટુ સ્ટે, હા. અને બાપ બાપ હોતા હે. અને શું લાગે છે ટોસનું આપણું રિલેશન ઇન્ડિયા અને ટોસનું અને એટલું શુભમન નો ટોસ જોડે સારો નથી ને. એમ તો પહેલા રોહિત શર્મા ક્યાં એટલા ટોસ હા જીત્યા. જતો જીત્યો ભાઈ. એનો તો કન્ટિન્યુઅસ હતું ને. હા. સળંગ 7 મેચ થી જીતે ભાઈ. ફાઇનલી આ મેચમાં જીત્યો તો, છેલ્લી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે. પણ મને લાગે ટોસ તો આપણે જીતીએ. ટોસ તો એ લોકો જીતશે. અચ્છા, અને પહેલી બેટિંગ આવશે આપણી. પહેલી બેટિંગ. હા મને એવું લાગે છે. ઓકે. અને પછી જીતી જઈશું આપણે. એ તો ભાઈ એ બેટ નથી હવે, એ તો જીતવાનું આપણે જ છે. પણ રન શું લાગે છે? 300 પ્લસ. હા 320 આસપાસ. ફર્સ્ટ ટીમ નું તું કે છે કોઈ બી ટીમ કોઈ પણ ટીમ જે પણ બેટિંગ કરશે 320. ના, મને એક્ઝેક્ટ નંબર 320. 320. હું કહીશ કે પર્થમાં છે ને, હા આઈ વિલ ગો વિથ 350. 350. યા 50. 350. 3 વસ્તુ પર બેટ કરી છે. 3 બિયર ની આપણે બેટ કરી છે Yeah. કે જે અગર જે પણ જીતશે એ સામેવાળાને વધારે બિયર પીવડાવશે. જેટલી બે એ જીત્યો સર, તો હું એક હું જીત્યો, તો એ પ્રમાણે ડિવાઈડ બી થઈ થશે જશે. બિયર્સ. હા સો એ જ ટોપિક પર હવે આ એપિસોડનો આપણે એન્ડ કરીએ છીએ. તમને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ભાઈઓનો સાથ આપજો. કમેન્ટ્સ પણ લખજો કે શું શું અમે સુધારી શકીએ છીએ નેક્સ્ટ Yeah. એપિસોડ માટે. અમે જોઈશું, અમે ટ્રાય કરીશું કે અમે રિપ્લાય પણ કરીએ તમને. યસ, ઓફ કોર્સ. હા
અને તમારા ઓપિનિયન્સ બી કહેજો. હા. આપણે જોઈએ, આપણે અમારા ઓપિનિયન ડિફર કરતા હોય તો ચેટમાં પણ આપણે બેન્ટર કરશું. હા 100%. એનીવેઝ ચલો બાય. બાય.